આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એક ફરાળી રેસીપી. અને જનરલી આ રેસીપી બધાના ઘરે બનતી જ હોય છે, પણ આજે હું તમને એક અલગ રીતે બનાવીને તમને શીખવાડીશ ને કે જેનાથી તમારી ફરાળી વાનગી આખી એક અલગ રેસીપી તૈયાર થશે. અને તેના માટે મેં આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લીધા છે. તેના માટે આપણે જોઈશે, કોઈ પણ તમે ઘરમાં ખાતા હોય તે આપણે તેલ લઈશું, આખું જીરું લઈશું, અને મીઠા લીમડાના પાન છે, કોથમીરી છે, લીલા મરચાં છે જે આપણે તીખા લઈશું અને આપણે સ્વાદ મુજબ નાખીશું. અને તેના માટે ટમેટાં, હળદર ઓપ્શનલ છે કેમ કે ઘણા ફરાળમાં ખાતા હોય છે અને ઘણા નથી ખાતા. અને નમક અને ખાંડ લઈશું. અને તેના માટે મેં બટેટાને ઝીણા સમારી લીધા છે અને એક લીંબુ લીધું છે. તો ચાલો મિત્રો, આપણે હવે સ્ટાર્ટ કરીએ બનાવવાનું. તેના માટે મેં એક કુકર મૂકી દીધું છે અને તેની અંદર આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. અને આપણે થોડી વાર રાહ જોઈશું કે તેલ બરાબર ગરમ થઈ જાય. તો મિત્રો, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં જીરું એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું અને ટમેટા એડ કરીશું. પછી આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર એને આમ જ ગેસ ઉપર રહેવા દઈશું. હવે આપણે તેમાં બટેટા એડ કરીશું અને બટેટાને પણ સારી રીતે એમાં મિક્સ કરી દઈશું અને થોડી વાર આપણે એને ગેસ ઉપર રહેવા દઈશું. તો થોડી વાર બટેટા રહેવા દીધા છે. પછી આપણે એમાં મીઠું એડ કરીશું. મીઠું તમે સ્વાદ મુજબ નાખી શકો છો અને આપણા ઘરે જેવું તમે ગળું ખાતા હોય એ પ્રમાણે આપણે એમાં થોડી ખાંડ એડ કરીશું. અને પછી હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરી દઈશું. તો મિત્રો, આમાં તમે મસાલા બધા તમારી ઘરે જે રીતે તમને ભાવતા હોય એ રીતે તમે આમાં એડ કરી શકો છો. હવે આપણે તેમાં થોડી કોથમરી નાખીશું અને થોડી આપણે રહેવા દઈશું ગાર્નિશ માટે. તો મિત્રો, મેં આમાં છે ને હળદર એડ નથી કરી. ઘણા એના ઘરે ખાતા હોય, મારા ઘરે હળદરવાળા નથી પસંદ સૂકી ભાજી, તો અમે એમાં એડ નથી કરતા. આ તો મેં ખાલી વિડીયોમાં તમને કહેવા માટે જ રાખ્યું છે. અને હવે આપણે એમાં પાણી એડ કરીશું. મેં પાણી અહીંયા બટેટા મુજબ 1 વાટકી એડ કર્યું છે. અને હવે આ બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈએ અને પછી હવે આપણે એને સીટી કરવા કુકર બંધ કરી દઈશું. અને 4 કે 5 સીટી થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ આપણે. તો મિત્રો, હવે 5 વિસલ થઈ ગઈ છે, તો આપણે ચેક કરી લઈએ. તો મિત્રો, આપણે એકવાર ચેક કરી લઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણી સૂકી ભાજી એકદમ વ્યવસ્થિત રીતે ચડીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. આપણે બાઉલમાં એને કાઢી લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી સૂકી ભાજીનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે આવ્યું છે. અને તમે મિત્રો એક વખત આ રેસીપી ટ્રાય કરશો એટલે તમે જે આપણે બાફીને બટાકાની સૂકી ભાજી કરીએ છીએ એ પણ તમે ભૂલી જશો. અને એક વખત તમને આનો સ્વાદ પસંદ આવશે ને પછી તમને એ રીતે સૂકી ભાજી બનાવવી પણ નહીં ભાવે અને તમને ખાવી પણ નહીં ભાવે. હવે આપણે ગાર્નિશ માટે તેમાં થોડી કોથમરી એડ કરી દઈશું અને પછી આપણે તેને સર્વ કરીશું. તો મિત્રો, તમને કેવી લાગી રેસીપી એ મને જરૂરથી શેર કરજો. અને હા, એકવાર તો તમે અવશ્ય ટ્રાય કરજો. અને બીજું કે આમાં આપણે એવા કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ નથી નાખવાના કે જે આપણા ઘરમાં આપણને ના મળી રહે. જનરલી આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ તો બધાના ઘરમાં મળી જ રહેતા હોય છે. તો ચાલો મિત્રો, હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, આવજો.